તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના એક આપણા નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને, હર હર મહાદેવ। તો દર્શક મિત્રો આવી ગયા છે કંઈક આપણે આજે જીરુમાં, અને આમ જોવા જઈએ તો જીરું આપણું હાઈ ક્લાસ રીતે અત્યારે ફૂલ ઉગડી રહ્યા છે ને જે અમુક ઉગાવો મોડો આવ્યો હતો એમાં જે દાંડલિયા ચડે છે આગળ પાછળ 20% જે છોડવા આપણે આગળ ઉગી ગયા છે એમાં અત્યારે હાઈ ક્લાસ રીતે ફૂલ ઉગડી રહ્યા છે ને આજે આપણે કંઈક આવી રહ્યા છીએ। આપણે આજે આમાં શું કંઈ રોગ છે અથવા શું હવે પિયત આમાં આપવું ન આપવું એવી આપણે આમાં ચક્કર મારીએ તો આપણે જો આપણે ચક્કર મારીએ તો જ આપણને અંદાજ આવતો હોય છે કે આમાં હવે શું કરવું જોઈએ। તો આપણે મોબાઈલની અંદર આમ છોડવા ખખેરીને જોયું પણ એકાદી થ્રીપ્સનો દાણો ખીરો છે, એવો બધો કાંઈ રોગ તો નથી, હજી દવા છાંટવાની તો હજી હમણાં તો કાંઈ જરૂર નથી, પરંતુ અને હવે શું પાવું કે ન પાવું આપણું અત્યારે જીરું હાઈ ક્લાસ રીતે દાંડલિયા સડી ગયું છે અને અત્યારે ફૂલ પણ ઉગડી રહ્યા છે ને આમ જોવા જઈએ તો જીરું પણ આપણું 2 મહિનાની આસપાસ થવા આવી ગયું છે। 2 મહિનાનું હજી પૂરું તો નથી થયું, પરંતુ 55 દિવસનું 50-55 દિવસનું થઈ ગયું છે। તો શું હવે આને પિયત આપવું ન આપવું એ આજે થોડોક વિચાર કરવા રાખ્યું છે, કારણ કે જે જીરુંનો પાક છે જો આમાં વિચાર કરીને બધું કરવું પડે। તો જે આપણે આ જે જીરુંનું છે આમાં જે આપણે એમાં ચક્કર મારવી છે, હવે આને પિયત આપવું કે ન આપવું। આપણે જે આની પહેલાં પિયત આપ્યું હતું એમાં આપણે મસ્ત રીતે ખાતર પણ આપી દીધું હું, નાઇટ્રોજન, સલ્ફર અને પ્લસ ઝીંક, ત્રણેય વસ્તુ આમાં આપણે આપી દીધું હું। તો હવે આપણે આમાં પિયત આપવું ન આપવું તો એવો થોડોક વિચાર કરીએ છીએ ને આમ જોવા જઈએ તો જીરું અત્યારે મસ્ત રીતે સરસ રીતે અત્યારે ફૂલ એવું ઉગડી રહ્યું છે, સરસ મજાનું જે આગતરા છોડવા છે એમાં સરસ રીતે આ રીતના ફૂલ ઉગડે છે, તમે જોઈ શકો છો। અને જે પાછતરા છોડવા છે જે આમ દાંડલિયા ચડતા હોય એવું જણાઈ રહ્યું છે, અને આપણો આ છે પછાતનો ભાગ ને આમ જોવા જઈએ તો જીરું અત્યારે હાઈ ક્લાસ રીતે આમ જોઈએ તો મસ્ત રીતે છે। તો અત્યારે આપણે એક વિચાર કરી રહ્યા છીએ કે આમાં હવે પિયત આપવું કે ન આપવું। તો જો આપણે આમાં ચક્કર મારીએ છીએ, જો આમાં છોડવા ક્યાંય એવા આપણે હુકારા ના જણાય તો હવે આમાં પિયત આપણે બંધ કરી દેવું જોઈએ, અને હુકારો ન હોય તો આમાં એકાદું પિયત હજી આપવું જોઈએ। અને આમ જોવા જઈએ તો જે આપણું જીરું છે 60 થી 70 દિવસનું થાય ચાલ ગણ પિયત એમાં આપવું જોઈએ। જો પિયત આપીએ એમ જ આમાં સારો ઉતારો આમાં આવતો હોય છે, પરંતુ જો સુકારાની એવી પ્રોબ્લેમ હોય તો પિયત બંધ પણ કરી દેવું જોઈએ। તો ચાલો અમારો આમ પછાતનો ભાગ છે ઓલી બાજુ, તો એમાં કઈ રીતે છે, કારણ કે જે આપણે રોગ કાંઈ સુકારાની પ્રોબ્લેમ હોય આપણે પાછળના ભાગથી જ ખબર પડી જતી હોય છે, આગળના ભાગમાં તો ઝડપથી એમાં સુકાઈ જતું હોય છે, પછાતના ભાગમાં એમાં ભેજવાળું રહેતું હોય છે। તો પાછળના ભાગમાં આપણે ખાસ કરીને સુકારો જ્યારે જોવો હોય તો આપણે પાછળના ભાગમાં હંમેશા પહેલાં વ્યૂઝ જવાનું, અને ત્યાં જ આપણે સુકારો છે કે નથી એ બધી એમાં ખબર પડી જાય છે। તો અત્યારે જે હું આમથી આવેલો આવું છું અત્યારે એમાં તો ક્યાંય છોડવું એક સુકારાનો જોવા મળ્યો નથી, અને આપણે હવે જઈશું પછાત બાજુ તો એ બાજુ સુકારો છે કે નથી જોવું છે। અને જો સુકારો જેવું હોય તો આમાં હવે પિયત બંધ કરી દેવું છે, અને સુકારા જેવું ન હોય તો આમાં હજી એકાદું પિયત આપણે આપવું છે। ને આમ જોવા જઈએ તો અમારું જે જમીન છે થોડી 2 પડાળવી છે, એટલે થોડુંક ઉગાવવામાં તકલીફ પડી હતી, એટલે થોડુંક પારવું છે, પણ પારવું છે અત્યારે સરસ છે। અને આમ જોવા જઈએ તો થુંબડે પણ પડેલું છે, અને હાઈ ક્લાસ રીતે જ્યારે વલમાં પણ થઈ ગયેલું છે। તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાછળના ભાગમાં, ને આપણો જે આ જીરુંનો ઉગાવો છે એ 2 તરફે થોડીક રીતે આવ્યો હતો, અમુક 20% અગાઉ ઉગી ગયું હતું અને થોડુંક એમાં પાછળથી ઉગેલું હતું। તો આપણો દર્શક મિત્રો પછાતના ભાગે આપણે હાલ અત્યારે આવી ગયા છીએ, ને આમ જોવા જઈએ તો જે પછાતના ભાગે જીરું આમ તો સારું જણાઈ રહ્યું છે, કારણ કે પછાતના ભાગમાં જ પહેલાં ઉગી ગયું હતું। તો અત્યારે સરસ રીતે મસ્ત રીતે ફૂલ ઉગડે છે આ રીતના, અને હાઈ ક્લાસ રીતે કન્ડિશનમાં અત્યારે હાલ છે। અને આમ જોવા જઈએ તો આપણે વચ્ચે એક ફેરી ગળો આવ્યો હતો, એની ગળાની આપણે જે દવા મારી તો અત્યારે હાલ ક્યાંય ગળો તો જોવા મળી નથી। અને આમ જોવા જઈએ તો સુકારો પણ કે અત્યારે હાલ જણાઈ રહ્યો તો નથી, કારણ કે જે આપણે સુકારાનો પ્રોબ્લેમ હોય એ પાછળના ભાગમાંથી જ
ખબર પડતી હોય છે. તો આમ જોવા જઈએ તો સુકારો હજી ક્યાંય આપણે છોડવા જોવા મળ્યો નથી. જો સુકારો જોવા મળે તો આમાં આપણે પિયત હવે બંધ કરી દેવું જોઈએ, કારણ કે જો પિયત આપીએ તો સુકારાનો પ્રોબ્લેમ વધવાની શક્યતા રહેતી હોય છે. અને આમાં જે સુકારો એ પાછળથી ઘણો બેસી જતો હોય છે. તો અત્યારે હાલ તો આમાં આપણને કે એકાઈ છોડવા આમાં અત્યારે હાલ જોવા મળ્યો નથી. એટલે જો હજી આમાં એકાદું પિયત આપવું હોય તો આપણે આપી શકીએ, પરંતુ અત્યારે હાલ આપણે હજી પિયત આપ્યું એના હજી થોડાક દિવસ થયા છે. હાલ આપણે જે પિયત આપ્યું એના હજી થોડાક દિવસ થયા છે, 5 થી 6 દિવસ થયા છે. તો હજી 2-4 દિવસ પછી એકાદું પિયત હજી આપવાની ગણતરી છે. અને સુકારો ન હોય તો પિયત દર્શક મિત્રો હંમેશા આપવું જ જોઈએ. 60-70 દિવસનું થાય ત્યાં લગન તો નિયમિત રીતે આપણે એમાં તણાવ ન દેવું જોઈએ. જે રીતે જમીન પ્રમાણે આછી જમીન હોય તો 7-8 દિવસે, નકર 10-12 દિવસે એક પિયત તો એમાં જરૂર આપવું જ જોઈએ. અને જ્યાં લગન પિયત આપીએ ત્યાં લગન આપણે રેગ્યુલર જે રીતે આપણે આપતા હોય એ રીતે જ આપવું જોઈએ. પછી માનો કે એક ફેરી તણાવવા દીધું ને જમીન ફાટી ગઈ પછી પિયત આપીએ તો પણ સુકારો એમાં આવવાની શક્યતા રહેતી હોય છે. કારણ કે જ્યાં લગન પિયત આપવાની ગણતરી હોય ત્યાં લગન આપણે નિયમિત રીતે જ આપી દેવા જોઈએ. આપણે જમીન તણાવવા નહીં દેવાની. અને એ પ્રમાણે આપણે પિયત આપવા જોઈએ. આછી જમીન હોય તો વહેલા 2 દી આપવા જોઈએ, અને કરાળ જમીન હોય તો 2 દિવસ લેટ આપવા જોઈએ. તો હજી દર્શક મિત્રો આપણે ક્યાંય જીરુમાં સુકારો નથી, તો હજી આપણે એક પિયત આપવું છે. અને જો સુકારો હોય તો અમારે પિયત બંધ કરી દેવું છે. તો આ રીતનું આપણું કંઈક જે જાતનો અનુભવ છે એ રીતનું આપણે કંઈક વિડીયોના માધ્યમથી તમને જણાવીએ છીએ. સુકારો હોય તો એમાં પિયત બંધ કરી જ દેવું જોઈએ. અને આમ જોવા જઈએ તો ઘણા દર્શક મિત્રો જીરું ઉગી ગયા પછી પિયત એમાં પાણી ઓછું હોવાના કારણે નથી આપતા, તો પણ એમાં જીરું થઈ જાય છે, પણ એમાં ઉતારો થોડોક ઓછો આવે છે. અને જો પાણી હોવા છતાં આપણે પિયત બંધ કરી દઈએ તો એમાં ઉતારો ઓછો હોય છે. અને સુકારાના કારણે આપણે જો પિયત બંધ કરી દઈએ તો આપણે પિયત આમ તો બંધ કરી દેવું જોઈએ. તો દર્શક મિત્રો આ રીતનું કંઈક આપણો જે જાતનો અનુભવ છે એ તમારી સાથે વિડીયોના માધ્યમથી તમારી સાથે શેર કર્યો છે. અને આમાં હજી અમારે એક પિયત આપવાની ગણતરી છે. તો આ વિડીયોમાં બસ એટલું. ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.